ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને શુભ સવાર બધાને. જય માતાજી, જય જોહાર. તો આપણે આજ કામ કરવાનું છે મિત્રો. કામ એવું છે આજ કે આંબા ઊભા કરવાના છે. 2-3 આંબા પડી ગયેલા છે ને એ તમને હું બતાવું કે કેવી રીતના ઊભા કરીએ એ બતાવીએ. પણ એક તો વજન ઉપાડીને હમણાં છે ને લઈ જવાનો છે વારંવારમાં. વજન એવો છે આ થામ લેરી ને એ લઈ જવાની છે ટેકો મૂકવા હાટો. આંબાને ટેકો મૂકવા હાટું થાંભલે લઈ જવાની છે મિત્રો. તો હું દક્ષાની વાટે છું, દક્ષા આવે તો પછી આપણે લઈ જઈએ. બરાબર, આવી ગઈ છે. હવે એને આપણે થાંભલી ઉપાડવાની છે. થાંભલી ઉપાડીને લઈ જઈએ. તો તમને બતાવો, મેડમના દર્શન કરાવો. હાલો દોસ્તો, સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો આપણે આવી ગયા છે થાંભલી લેવા. અને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ સવાર. શુભ સવાર. હાથમાં શું લીધું છે? એટલે હવારમાં કેળા ખાય છે. કેળા ખાતી હતી. ઠંડુ વાતાવરણ છે ને પાછા કેળા દાબે માથેથી. શરદી થઈ જાય મિત્રો. તબિયતનું ધ્યાન રાખજો મિત્રો. કેમ કે અમને ઠંડુ વાતાવરણ ચેન્જ થાય છે. ગરમ ને ઠંડુ ભેગું થાય છે એટલે તબિયત બગડવાની સંભાવના વધારે રહે છે. તો મિત્રો છે ને ધ્યાન રાખજો બધા. અમારા મેડમ છે ને કેળા બહુ ખાય છે અહીંયા. આંબા ઉભા કરવાના છે દોસ્તો. તો આપણે આ થાંભલી લેવા આવ્યા છે. આંબા પડી ગયેલા છે, કેટલા 2-3 આંબા પડી ગયેલા છે. બીજા ઘણા બધા વાંકા પડી ગયેલા છે. પણ આપણે 2 આંબા ઉભા કરવાના છે હમણાં. 3, 2 નહીં 3 છે. 3. તો આપણે તમને દેખાડી કેવી રીતના ઉભા કરીએ કે કેવી રીતના નહીં એ આપણે તઈ જઈને તમને દેખાડીએ આંબામાં, હે ને. તો હાલો જઈએ. તો દોસ્તો આપણે થાંભલી ઉપાડીને આંબામાં લઈ આવ્યા છે. તમને દેખાડું. જો માંડ લાવ્યા, બહુ થાકી ગયા. સિમેન્ટની થાંભલી એટલે વજન કેટલું હે માહી? કેટલું વજન? બહુ વજન ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને મસ્ત મજાની સવાર થઈ ગઈ ને હું ઉઠી ગઈ છું. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. માહી ઉઠી ગઈ છે. તો આપણે આંબા ઉભા કરવાના છે. આ આંબો છે, હા, આખો નમી ગયેલો છે. જુઓ ને, મૂળિયામાંથી છે ને માહી પડી ગયેલો છે દોસ્તો. તો આપણે એને કેવી રીતના ઊભા કરીએ ને તમને દેખાડું. બીજો આંબો આ છે. આખો આંબા પર આંબો પડ્યો છે હે ને. હવે તો પાછી મોર આવવાની તૈયારી થાય ને. આંબો જો ને, આંબો તો ફૂટવા માંડ્યો હે ને માહી. આ કેવડો બધો આવી ગયો મોર, જો ને. અને આવી ગયો પછી આ ફૂટે જ છે, ફૂટવા માંડ્યો છે. કેવું છે બધું. તો આપણે હાલો, અશ્વિન આવી ગયા છે અને હવે આપણે એને તૈયારી કરીએ છીએ. અમારી માહી બેન શૂટિંગ કરશે ને અમે આંબો ઊભો કરશું, હે ને માહી? હે, બ્લોગ બનાવીને માહીને બ્લોગ બનાવવાનો છે. અને આપણે નહીરટ ઊભી કરવાની છે. આ નહીરટ છે ને એને સીડી કહેવાય. સીડી આ વસ્તુ છે. આ વસ્તુ છે દોસ્તો, જો આ વસ્તુ છે. એનાથી આંબો ઊભો કરવાનો છે. ખાલી ઓલું ચેન કપો છે, પછી નહીરટ છે. પછી આપણે એક જણ નહીરટ પકડી રાખવાનું અને એક જણ ચેન ખેંચવાની અને આંબો બાંધી દેવાનો દોરડાથી. તો આમ તમને દેખાડીએ છો એટલે બ્લોકમાં બન્યા રહીજો. તો ચાલો. વજન બહુ આવે ને તો આમથી આમ જ જતું રહે. પેલું લોખંડ લાઈને ઊભું કરી દેવાને. હા, એ ઘોડી પાછી મૂકવાની. તો હાલો, પછી તમે પકડીને ઊભા છે ને મમ્મી દોયડું બાંધે છે ને પપ્પા ઊભું છે. આ ઓલું હું મિત્રો આ પકડીને ઊભો છું. આ વજન બહુ આવે ને તો આમ પડી ન જાય એટલે. ને આ અહીંયા દક્ષા બાંધે છે ઓલો દોર. જો મમ્મી બાંધે. કઠણ બાંધજે મમ્મી, છૂટી જાય. હા, કઠણ બાંધે ને તો છે ને છૂટી જાય. બોન બધું હારે ભેગું આવશે અહીંયા. હા પપ્પા એ છે ને ચેન કપો હારું. આ ચેન અરજી કરીએ હમણાં. આ બહાર કાઢવું હોય ને તો ચેન આમ ખેવી પડે તો અરજી થાય. પછી ટાઈટ કરવું હોય તો આ બાજુ ખેંચવું એટલે આ આંબો ઓટોમેટિક ઉપર થતો જાય. તમને બતાવી આગળ. તો મિત્રો આપણે છે ને હવે આ દોરડું રહ્યું ને એ આંબે બાંધીએ. આંબે બાંધવા જઈએ. તૂટવું નહીં જોવે એટલે આપણે ઓલું સીડી એક બાજુ જતી રહે
બધું અલગ અલગ થઈ જાય. હા તો હવે આ દોરડું ત્યાં એક બાંધી દો. હવે આપણે બાંધવું બીજું એક આ છે ને અહીંયા બાંધી દઈશું. અહીંયા હા આપણે આ ખાવું જોઈએ. ક્યાં ખાવું જોઈએ? ઓલા બાંધી લે પછી ખાવું જોઈએ નિસરની આ બાજુ સીડી સીડી ને નિસરની કે નિહરેટ કે તે ચાલે ને સીડી કે તે ચાલે. થોડું હરખું ટાઈટ કરીને આમ બાંધીએ. હા સીડી આમ નમે ને તો આમ સીધી કરી દીધી. અને હવે આપણે દોરડા બાંધી દીધા છે કમ્પ્લીટ. તમને બતાવી દઉં. અહીંયા દોરડું બાંધી દીધું એક આમ. પછી અહીંયા આપણે કળો છે એટલે અહીંયા ભરાઈ દીધું. પછી હવે આ શેન ત્યાંથી ખેંચશું એટલે આ ઓટોમેટિક આંબો છે ને એ આમ ઊભો થતો જાય. હા અહીંયા દક્ષા ખેંચે છે આમ ખેંચતા જવાનું એટલે પછી ઊભો થાય. પાછળ ચેન કપો કરે છે હવે ઊભો થાય. આપણે હવે ચેન ખેંચવા માંડીએ છીએ. હા આમ ચેન ખેંચતું જવાનું. તો આપણે થોડોક આંબો ઊભો થઈ ગયો જો ને આમ નીચે નમે નીચે બેહી ગયેલો અમાર દિયા હાથથી એક્શન કરે ખેંચવાનું. તો હવે કેટલો ઊભો થઈ ગયો. એક ઉપર જતો રહ્યો. તમને દેખાડું તો એના અહીંયાથી ઊભો થાય છે. આમ ઊભો થઈ ગયો આંબો. આટલો ઊભો થઈ ગયો પારે આગળ બધી. હવે હજી ઊભો કરવો તો હે ને. કરવો તો છે ને હજી તો આ કેટલો નમેલો જ છે. હજી આટલો ઊભો થયો હજી ઊભો કરવો પડશે. આ આગળ રાખવાનું. ઓલા આંબા માથે ફસાઈ ગયું નહીં. ઓલા આંબા બીજા આંબા માથે ફસાઈ ગયું. હવે એને કેમ કરશું? આવી રીતના ખેંચવાનું હોય. ચેન ખેંચતા જાય એટલે એ ધીમો ધીમો ઊભો થતા જાય હે ને. આટલો થઈ ગયો. આટલો થઈ ગયો આંબો ઊભો. ખેંચ કોનો તો ટેકો નહોતો આ ઓલો ચડાવવો પડે ને આપણે થાંભલી લાવ્યા. પછી એનો ટેકો જો ખોદવો પડશે આપણે. હાલો કંઈક ખોદીએ હે ને. ટેકો હું લઈ આવવાનું. દોસ્તો આપણે થાંભલી મૂકી દીધી છે આંબે. હજી થોડોક વાંકો છે. થોડોક સીધો કરવો પડશે ને. હવે મિત્રો આપણે આંબો ઊભો થઈ ગયો. જુઓ તમે જુઓ કમ્પ્લીટ ટેકા બેકો ભરાઈ દીધો ને આમ સીધે સીધો ઊભો થઈ ગયો છે. હા હા ઊભો થઈ ગયો. અહીંયા નીચે ઢળી ગયો તો કેવું ઊભું થઈ ગયું. અહીંયા દક્ષા હવે થીલું કરવા માંડી છે. હવે આપણે આ બધું છે ને છોડી નાખીએ. હવે છોડી નાખ્યું છે. હવે આપણો આંબો છે ને ઊભો રહી ગયો એકલો. હા આને છૂટ ઢીલું કરી નાખ્યું હોકર. આ હાક કરીને આમ ખેહે એટલે ટાઈટ થાય. આમ કાઢે એટલે આ ઢીલું થતું જાય. આ હાકર બહાર નીકળતી જાય ને આમ ખેહે એટલે અંદર જતી. તો આપણે છે ને ફાઇનલી બધા આંબા ઊભા હવે કરી નાખ્યા છે. આ એક કરી નાખ્યો. પછી આ જો કમ્પ્લીટ ઊભો થઈ ગયો. પછી આ બીજો આંબો આ જો થાંભલીનો ટેકો ભરાઈ દીધો ને અહીંયા ઊભો થઈ ગયો કમ્પ્લીટ. બીજો આંબો ને આ ત્રીજો આંબો ને અમે હાથથી કરી નાખ્યો. દોસ્તો તમને દેખાડ્યું નહીં. અમે હાથથી ઊભો કરી નાખ્યો. નાનકડું છે ને એટલે હાથથી ઊભો કરી નાખ્યો. આ તો કેટલો વજન છે આનો? એને કોને ખબર વજન થોડો આપણને અંદાજે ખ્યાલ આવે. તમે બે માણસથી ઓલા ચેન કપાસી કરી નાખ્યો. દોસ્તો તો તમને આજનો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જણાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે કાલના નવા વિડીયોમાં. બધાને બાય 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 બાય.